પતિ પત્ની નું કપલ બોમ્બે ની બજાર માં રહેતા હતા. હોકડા હોકડા ઘર, હોકડી હોકડી શેરીઓ, 10 બાય 10 ની રૂમ. અને મારી પંચુ એ પહેલે પરિવાર ઘેર હતો. એટલે સમય એવો આવ્યો, ડોશીમાં બીમાર થયા. દવાખાને જો દવા કરાવી, ડોક્ટરે કીધું ઘેર જઈને આરામ કરવો પડશે, નકર ચોક હારા સિટીમાં જઈને દવા કરાવો. એટલે છોકરા કીધું કે કામ કરો, ડોશીમાં અહીંયા બોલાવી લઈએ. આખો દિવસ નોકરી કરી છે. 8 વાગ્યા એટલે ભાઈ ઘેર ગયા. બારણું ખખડાયું, ભાઈ બારણું ઉઘાડ્યું કે શું છે ભાઈ? કે ચમ વહેલા? તો કે મમ્મી બીમાર છે, મમ્મી બોમ્બે આવવાનું કે છે. એટલે પેલી ઘેરથી એની બાયડી બોલી કે તમે તો ગોડા છો, એમને ના પડવરાય. આ 10 બાય 10 રૂમ ની ચોય ઊંઘાડશે, આટલી હોકડી જગ્યાએ ચો રાખશે. એના કરતા એક મોણા અહીંયા રાખી દો, કોમ કરે જાય નોકર, અને ઘરે રાખો. આટલો બધો રગવા કર્યો, મારાથી ના થાય, મારાથી કપડા ના ધોરે, આમ ના થાય, તેમ ના થાય. પેલે હળવે કરીને કીધું કે મમ્મી તારી છે, મારી નથી. તો કે એકચ્યુઅલી બોલાઈ લ્યો. જો વેળા લઈ બોલતી છું, જે પણ દીકરી હારા જાય, હાહુ ને હારા ને માને બાપ જેમ મોને, તો કોઈ દાડો કળજગ ના બેઠે. અને કોઈ હાહુ ને હારો દીકરાની વહુને પટની દીકરી જેવી મોને, તો એમને કોઈ દાડો વખો ના આવે. સદાય તાજું ખાવા મળે, કોઈ દાડો ટાટું ખાવા ના મળે. વગાડ